દાંતી કે એવું કઈ હાંકેલું જ નથી. આમાં દાંતી ને એવું હાંકતા નથી. આપણે તો હળ હાંકીએ ને દાંતી હાંકીએ ને બધું ઘણું બધું કરીએ ને. દાંતી હળ કઈ નહીં એવું બધું કઈ કરતા નથી. અને જે ધારો કે પેટી વાવી હતી એના વેલા હતા એ બધા અંદર આમાં પડ્યા રાખેલા હળી ગયા ને એ પણ ખાતર છે. જ્યારે અમુક ખેડૂતોને ખ્યાલ ન હોય, ખેડૂતો ખેતરમાં બધું હળગાવતા હોય. જે હળગાવાથી ખેતરમાં તમે વસ્તુ હળગાવો હાંચી કે ગમે તે કચરો, એનાથી જે ઉપરું પર જમીનનું રહ્યું એમાં જે પોષક તત્વો હોય હળગી જાય. સમજ્યા આખી વાત? એ આ તમે આવ્યા છો તો તમે એ પણ મગજમાં ઉતરજો કે અમે અમારું ખેતર કોઈ સળગાવતું છાણિયું ખાતર નાખ્યું હોય તો હળગી જાય ને બધું. એટલે તમારે વાલીઓને એવું કહેવાનું, તમારા માતા પિતાને કહેવું, આ જે કચરો બધો હોય ને નાખી દેવાનું. એક ખાડો હોય ક્યાંય, હાલો આપણે અમને તો બહુ સરસ મજાનું આ પ્રાકૃતિક ખેતી કરી છે, પણ એવો કચરો એક જગ્યાએ ખાડામાં નાખીને પછી એનું ખાતર બનાવીને નાખો અને દેશી ખાતર વધારે નાખો. અને જેમ ગોપાભાઈ કીધું એમ કે દરેક ખેડૂત એવું વિચારે કે ભાઈ હું શાકભાજી વાડીમાં મારી વાડીમાં મારા પૂરતું પકવીશ અને ભલે ખૂણો નાનો એવો ખૂણો હોય એ જગ્યામાં શાકભાજી વાવે અને એમાં દવાની એવું નહીં છાંટવા. આવા ખેડૂતનો સંપર્ક કરો કે ભાઈ તમે પકવો છો તો કઈ રીતે પકવો છો, શું એમાં નાખવું જોઈએ. તો ગોપાભાઈ રહ્યા એમનો દીકરો હરી પણ ભણે છે, એને બધી માહિતી એ વતન તમને કહેશે. અને ગોપાભાઈ પણ તમને માહિતી આપશે વાલીની કે ભાઈ તમારે ઝેર મુક્ત ખેતી કરવી હોય તો તમે આ રીતે ખેતી કરો. બરાબર? આ વસ્તુ આપણે શીખવાનું છે. અને આની ઉપર સરકાર ઘણું પ્રોત્સાહન આપે છે. આ જે ખેતી કરશે એને સરકાર ઘણું બધું પ્રોત્સાહન આપવાના છે, કારણ કે ઝેર મુક્ત કહેવાય, બધી ઝેરવાળી ખેતી છે. સમજ્યા આખી વાત? એટલે આ આપણે જીવનમાં ઉતારવાનું છે. આપણે અડાળા પ્રાથમિક શાળાએ આજ મુલાકાત લીધી, આપણે ખૂબ મજા આવી. અને ગોપાભાઈ આપણે સરસ મજાની વાત જે ખાતર બનાવવાની છે ટોટલ વસ્તુ જે હતી એ તમામ વસ્તુ આપણે સમજાવી. એટલે આપણે ગોપાભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમે શાળાએ છોકરાએ મારી